જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના મારા વાલા. અને આજે આપણે નાસ્તામાં બનાવવાના છે ફરીથી ઘૂઘરા અને સીજ ઘૂઘરા બનાવાશે. તો ભાવતા હોય તો ખાવા આવી જજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો ઘૂઘરા બનાવવા માટે પહેલાં તો છે ને લોટ બાંધી લઈએ. અને ઘૂઘરા આપણે છે ને મેંદાના લોટના નથી બનાવતા, ઘઉંના લોટના બનાવીએ છીએ. તો આપણે જે નોર્મલ રોટલીનો લોટ આવે ને એ જ બાંધવાનો છે. તો બેનને બોલાવું, ઘડીક શૂટિંગ કરે અને હું ફટાફટ બનાવી નાખું. તો ચાલો છે ને ઘૂઘરાની વિડીયોની આપણે રેસીપી તો પહેલાં વિડીયો બનાવેલો છે. જો જોવે તો પહેલાં વિડીયોમાં છે અને જોઈ લેજો. આજે તો બસ આપણે એમ જ નાસ્તામાં ઘૂઘરા બનાવવાના છે અને તમારી સાથે વાતચીતો કરવાની છે. કાલે એક કમેન્ટ આવી હતી, એમાં એવું લખ્યું હતું કે મેડમ તમારે લાઈવમાં કમેન્ટનું ઓપ્શન કેમ બંધ હોય છે, કેમ નથી કમેન્ટ થતી? તો બધાને હું એટલું કહું છું કે છે ને મારા બધા વ્લોગમાં કમેન્ટ ચાલુ જ છે. તો વ્લોગમાં જઈને જે કંઈ કામ હોય તમે લખી શકો છો. લાઈવમાં તેઓ છે ને કોપીરાઇટ આવવાના કારણે હું છે ને કમેન્ટ બંધ રાખું છું. વાત કરતા કરતા છે ને લોટ બાંધી નાખ્યો છે. સરસ એવો આપણે ઘૂઘરા લોટ બંધાઈ ગયો છે. 5 થી 6 ઘૂઘરા બનશે તો મારી દીકરીને થઈ રહેશે. ચાલો હવે છે ને બપોર મેં લાઈવ માટે રસોઈ બનાવતા છે ને બટેટા બાફી લીધા છે. તો બટેટાનો માવો પહેલાં તૈયાર કરી લાવું, કારણ કે થોડો ઘણો તો બટેટાનો માવો નાખશું તે સીઝ તો પછી નાખશું. તો જો તમે જોઈ શકો છો મસ્ત આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે અને લોટ મેં સરસ પણવી નાખ્યો છે. અને પછી એક કમેન્ટ હતી ખાલી કે મેડમ તમે હમણાં 2-3 દિવસથી રોજે કેમ નવા કપડાં પહેરો છો? મસ્ત ગ્રીન સાડી હતી તમારી. તો હવે ગ્રીન સાડી તમે દશેરા હતા એટલે પહેરી હતી અને વેસ્ટર્ન એટલે પહેર્યું હતું કે સામે તો ઘરનું મકાન રાખેલું, ત્યાં વાસ્તુ પૂજા ને બધું હતું તો ત્યાં ઘડીક વાર જવાનું હતું તો મેં કપડાં નવા પહેર્યા હતા, પછી એની રહેવા દીધા. બાકી કાંઈ બીજું કારણ છે નહીં. અને પછી કમેન્ટ હતી કે મેડમ બ્લુ કલર કરાવજો. કોઈકની કમેન્ટ હતી મેડમ વ્હાઇટ કલર કરાવજો. તો હવે અત્યારે દિવાળીની સિઝન ફૂલ છે, કોઈ કલરવાળા મળતા નથી. જો મળી જાય ને તો કરાવશું, નહીંતર તો હવે પછી દિવાળી પછી કરાવશું. બીજું તો શું થાય? અને તમને કોઈને કલર કામ આવડતું હોય તો લખજો પાછા. તો જો આપણે ઘૂઘરા ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને મસ્તીના ઘૂઘરા બનાવી લઈએ. આવી રીતે ભરી લઈશું અને આગળ તેલમાં તળી નાસ્તો કરવા બેસી જાઉં. તો જો મમ્મી આ ચીઝ લઈ લીધું છે ઘૂઘરામાં નાખવા કરી લીધા છે. આમાં છે ને આવી રીતે બટકા કર્યા છે નાના નાના. એક બટકાના 4 થી 5 બટકા પીસ થાય. આપણે એમાં 4 થી 4 એક પીસના 4 પીસ આપણે કર્યા છે. તો આપણે આ વચ્ચે ઘૂઘરામાં નાખવાના છે. તો ચાલો એક ઘૂઘરો બનાવીને તમને પહેલાં હું બતાવું કે સીજ ઘૂઘરા આપણે કેવી લીધી છે. અને એમાં આપણે છે હવે આપણે એક બાજુ સીજનું બટકું મૂકી દીધું છે અને આમ મસ્તી હવે દબાઈ દઈશું એટલે આપણા સીજ ઘૂઘરા બનીને રેડી છે. ઘૂઘરા બનાવવાની પ્રોસેસ બધી સેમ જ હોય. બધી ચટણી જેવી પહેલાં બનાવીએ તીખા મસાલા ઘૂઘરાની એવી જ બનાવવાની હોય, મતલબમાં મેં સીજ અલગથી નાખવાનું. મસ્તીનો આપણો ઘૂઘરો બની ગયો તો ચાલો હવે પહેલાં બધા ઘૂઘરા બનાવી લઉં, પછી નાસ્તો કરવા ટાણે સૌ કેવી રીતે કરશું ને એ પાછા તમને હું બતાવીશ. રોટલી મસ્તીની આપણે વણાઈ ગઈ છે. આવી રીતે આપણે ચીજ ખમણી લેશું. આખો ઘૂઘરો આપણે ચીજનો જ ભરશું. એમાં બટેટા માવો ને એવું કાંઈ નહીં નાખીએ, કારણ કે ઉપરથી સેવ ને સિંગ ને સોસ નાખશું તો એ ખાવાની મજા આવી જાય. જો આમાં મસ્તીનું આપણે ચીજ ખમણાઈ ગયું છે. મસ્તીનું ચીજ આમાં આખા ઘૂઘરામાં તો ચીજ ખમણીને ભર્યું છે. તો બસ આવી રીતે બધા ઘૂઘરા હું પહેલાં ફટાફટ બનાવી દઉં, કારણ કે ભૂખ લાગી છે બહુ, નાસ્તો કરવાનું મોડું થઈ ગયું. ચાલો જો આપણે મસ્તીના ઘૂઘરા બનાવી નાખ્યા. 12-13 ઘૂઘરા બન્યા છે. અને પછી માવો હોય ને તો માવાના થોડાક ગોળ કરી નાખ્યા. ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે તેલ જો ગરમ કરવા મૂકી દીધું છે. ઘૂઘરા બની ગયા છે. હવે આ ઘૂઘરા આપણે મસ્તીના તળવાના છે. એકદમ ધીમા ગેસે તળશું અને ફૂલ કડકડા થાય ને એવી રીતે તળશું તો ખાવાની મજા આવશે. અને પછી કમેન્ટ એવી હતી મેડમ તમારું ગામ કયું છે? તો ભાઈ મારું ગામ છે સુરત. હું સુરત રહું છું અને મારું નામ છે જાગૃતિ. તમારી ફેમિલીમાં કેટલા જણા છો? તો ફેમિલીમાં તો અમે હાલમાં 3 જણા રહીએ છીએ. અને પછી એવું એવી હતી કે મેડમ તમે રેસીપીના વિડીયો બનાવો કરતાં તમે ડેલી રૂટીનના વિડીયો બનાવો ને વ્લોગ બનાવો ને એવું. મારે વ્લોગમાં તમને બધાને હું બતાવું? સવારે ઉઠીને ચા નાસ્તો કરું એટલું તમને નથી બતાવતી. બાકી બપોરે હું લાઈવ રસોઈ બનાવું છું, લાઈવ જમું છું, લાઈવ ટીવી જોઉં છું,
2 કલાક કોરો લઈને પાછી રાતનું જમવાનું બનાવું તો લાઈવ થઈ જાઉં છું. તો રાતની જમવામાં લાઈવમાં તમને જમવાનું બનાવવું, જમવું, ટીવી જોવું બધું તો બતાવું છું. બાકી કઈ રહેતું નથી તો વિડીયો કેમ બનાવવાનું? પછી આખો દિવસ કઈ ઘરે હોય ન હોય, શૂટિંગ થાય ન થાય, મને આટલું બધું કઈ આવડતું નથી. મારે છોકરાઓ પાસે બધું કરાવવું પડે. છતાંય તમારી ફરમાઈશ છે ને તો આપણે ક્યારેક પૂરી કરીશું. ચાલો, અમારું તેલ ગરમ થઈ ગયું છે ને પેલા ફટાફટ ઘૂઘરા તળી લઉં. આજે તો ઘૂઘરા કેવી રીતે બન્યા તમારી સાથે વાતો કરતા કરતા ઘૂઘરા મસ્ત બન્યા છે. ખાવાની મજા આવશે. હાલો ખાવા. ચાલો, અને આપણે એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો તળી લઈએ, પછી મળીએ. બની ગયા આટલા ઘૂઘરા પીના છે ને થોડોક માવો વહી ને તો ગોટીઓ કરી નાખી મસ્તીની માવાની. લોટ બોટ નાખ્યો વગર એમને તળી નાખી છે. સરસ તળાઈ ગઈ છે. તો જો આ ડીશ લઈ લીધી છે અને આપણે છે ને ઘૂઘરાને ભેળ બનાવીને ખાવાની છે. એક ડીશમાં તો ઘૂઘરા લઈ લઈએ. માથે નાખશું થોડું. પેલા તો દહીં, કારણ દહીં મારું ફેવરિટ છે. હવે આ નાખી દઈએ આપણે મીઠી ચટણી. તીખી તો ચટણી તો તમે જેવું તીખું ખાતા હોય એ રીતે નાખજો. તો ઓછું ખાવું છું તો ઓછું નાખ્યું છે મેં. અને આપણે આ કાંદા, ટમેટા. જો આપણા મસાલા ઘૂઘરા, મસાલા ચીઝ ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. લઈશું થોડું. એટલે આપણે ચીઝ ઘૂઘરા રેડી. ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છીએ. હાલો, હવે અમે નાસ્તો એન્જોય કરીએ ને તમે વિડીયો એન્જોય કરજો. અને આજનો વિડીયો આપણે વાતો સીધી સાથે પૂરો થયો છે. તો કેવા લાગ્યો છે કમેન્ટમાં કહેજો. તો ફરીથી આપણે આવા જ વિડીયો બનાવશું. ચાલો, બાય. કાલે મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય. જય માતાજી, જય મહાદેવ. સબસ્ક્રાઈબ કરી નાખજો.